રાજકોટમાં વિકાસના બણગા તો ખૂબ ફૂંકવામાં આવે છે, પરંતુ ખુદ મેયરનો વોર્ડ જ અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો છે। વોર્ડ નંબર 4 શહેરના પ્રથમ નાગરિક એટલે મેયર નૈનાબેન પેઢડિયાનો વોર્ડ છે, પરંતુ આ વિસ્તારની મહિલાઓ ગંદકી અને દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ છે। ઠેર ઠેર ગંદકીના ઢગલા હોવાથી રોગચાળો ફાટી નીકળવાનો ડર છે। છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી આવતું હોવાથી લોકો રૂપિયા ખર્ચીને પાણી લાવવા માટે મજબૂર બન્યા છે। મહિલા મેયરના વોર્ડની આવી દુર્દશાથી મહિલાઓનો પારો 7મા આસમાને પહોંચ્યો છે। રાજકોટના મોરબી રોડ પર વોર્ડ નંબર 4 કે જે રાજકોટના મેયરનો વોર્ડ છે, અહીંયા અનેક પ્રશ્નો છે। સૌથી વધારે ગંદકી અહીંયા જોવા મળી રહી છે। અક્ષર પાર્ક વિસ્તાર એ મોરબી રોડ પર વોર્ડ નંબર 4 માં આવે છે। મેયર નૈનાબેન પેઢડિયાનો આ વોર્ડ છે ને અહીંયા આટલા બધા અમે અહીંયા આવ્યા એટલે આટલા બધા બહેનો અહીંયા ભેગા થયા છે। આપણે બહેનો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું પરિસ્થિતિ છે હમણાં તમે? અમારે જો હે ને આ એકડે કચરો ન હોવો જોઈએ, છોકરાને મૂકવા જાય અને પાણી ભરાય, અહીંયા કેવી રીતના હાલું? છોકરાનું વાહે દફતર એવડા હોય તો કેવી રીતના હાલું? એટલે એ વાંધો પડે અને હલાતું જ નથી। અમારે નીકળવું જ કેવી રીતના આમ? અને ગંદકી તમે જોવો ને, પાણી આટલું છોકરાને મૂકીને અમારે કેમ જવું? અને પાણી હો બધું આખી માર્કેટનું પાણી, મોરબી રોડનું મેઇન રસ્તાનું પાણી અમારી સોસાયટીમાં આવે છે। માર્કેટ વાળા કચરો એટલો નાખે છે, પાછળની શેરીનો કચરો આવે, ડાયપર આ તે બધું પાણીનું તણાઈને અમારે ડેલી આવે, ઈ અમારે કચરો બધાય ઉહેડવાનો। સાફ સફાઈ કોઈ આવતું નથી। નિકાલ કરો, ઈ કરો। સરકારને કે સાર્વજનિક જગ્યાનું પાણી અમારી શેરીમાં હમાતું ને તો કદડો બધો શું અમારે જ બધો ઉહેડવાનો? પાણી આવે છે। આ છોકરાઓ અત્યારે ગંદકી કેટલી થાય છે, છોકરાઓ મારા બીમાર પડે છે, કમ્પ્લેન કરી છતાંય કોઈ જવાબ આપતું નથી। પાછળ માર્કેટ વાળા અહીંયા નાખે તો બધો કચરો અમારી શેરીમાં આવે। પીવાનું વર્ષથી કમ્પ્લેન કરી છે અને જાજીવાર કમ્પ્લેન અક્ષર પાર્ક મોરબી રોડ જગાતનાકા। હા, સાફ સફાઈ ક્યારેક થાય છે, રોડની તો થતી જ નથી। માર્કેટ વાળા પાણી ગંધારું આવે છે, પાણી ગંધારું આવે છે, બહુ જ 20 મિનિટ દે બહુ ગંધારું પાણી આવે છે। એમના પાણી જવા દે છે। શેનું પાણી લેવું? ગંધારું પાણી આવે તો પીવું કેવી રીતે? તો માંદા પડીને આપણે। હા, બોલો બેન। ગંદારું પાણી આવે બહુ, અને શેરીઓ નરવે ગટરે એટલી ભરાઈ જાય, એમાંય બહુ ગંદરું પાણી આવે છે। ગટરું ભરાઈ ગયેલી છે, પાણી ગંદુ આવે છે, પીવું કેમ? બધો આ કચરો બધો અક્ષર પાર્કની શેરીઓમાં ભરાય છે, ગલીઓમાં અડધે લગીને પાણી ભરાઈ જાય તો કઈ રીતના જાવું? આવું કોઈ કેમ કઈ જવાબદાર નથી થતા? આ મેયરનો વોર્ડ છે, વોર્ડ નંબર 4। અન્ય બહેનો પણ અહીંયા મોટી સંખ્યામાં બહેનો તાત્કાલિક ભેગા થઈ ગયા, કેમ કે પ્રશ્ન એ લોકો ના બેન તમે ભાઈ અમારી આ બે શેરી અક્ષર પાર્ક ની ભરાઈ જાય છે બરાબર, કોર્પોરેટર કોઈ ધ્યાન દેતા નથી। જ્યારે અમે ફરિયાદ કરી ત્યારે કોઈ ધ્યાન દેતા નથી। 4 વર્ષથી આ લખાવી છે, 4 વર્ષથી આ લખાવી છે। આ પાણી બધે ભર્યા છે, જો તો ખરા આમાં છોકરા બિસાડે મૂકવા જોઈએ, હાલત કેવી છે? આ ઘરમાંય નથી બેહાતું, ઘરમાંય નથી બેહાતું, એવી વાઈસ આવે છે। પાણીની દુકાનો છે અહીંયા, આ દુકાનો આ માર્ગે આ રહી, આ ગંદકી અહીંયાથી ઉપાડો, ગમે એ કરીને ગંદકી અમારી અહીંયાથી વહી જોવી જોઈએ। આખી માર્કેટનું પાણી ને 4 અમારે ગટર ભરી હોય તો ગટર